નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 9માં આપણે લાસ્ટ લેક્ચરમાં સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ વિશે આપણે સમજતા હતા. કુલ 3 વિભાગની અંદર આપણે IUPAC નામકરણ છે એ સમજવાનું છે. વિભાગ 1ની અંદર આપણે એવા નામકરણ સમજતા હતા કે જો સંકીર્ણ આયન ધન હોય, સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ધન હોય તો એવા સવર્ગ સંયોજનોનું IUPAC નામકરણ કેવી રીતે આપવું એને આપણે સમજી રહ્યા હતા. ત્યારબાદ સવર્ગ સ્પીસીઝ પરનો વીજભાર ઋણ હોય તો એવા સંકીર્ણ સંયોજનનું નામ કેમ આપવું, અને જો તટસ્થ હોય તો એનું નામ કેમ આપવું, એમ આવા 3 વિભાગની અંદર આપણે નામકરણ છે એ સમજવાનું છે. વિભાગ 1ની અંદર જે આપણે નામકરણ સમજી રહ્યા હતા એની અંદર આગળ જો આપણે કેટલાક ઉદાહરણોને ધ્યાનમાં રાખી અને જો આપણે નામકરણ સમજીએ તો માની લો કે એક આવા પ્રકારનું ઉદાહરણ છે જે મેં બોર્ડ ઉપર અત્યારે લખેલું છે કે આ એવા પ્રકારનું સવર્ગ સ્પીસીઝ છે કે જેમાં સંકીર્ણ આયનનો વીજભાર છે એ ધન છે. તો આ પ્રકારના સંકીર્ણ સંયોજનનું IUPAC નામકરણ આપવા માટે સૌપ્રથમ ઓક્સિડેશન આંક ગણી લેવાનું. તો ક્લોરીનનો વીજભાર -1, સાયનાઇડનો વીજભાર 2 હશે એટલે -2, તટસ્થ લિગેન્ડ છે તો કોબાલ્ટનો વીજભાર થશે +3. સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવાનું છે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે. આ વિચારો કે ઇથેન 1,2 ડાયએમાઇન છે, ઇથેન 1,2 ડાયએમાઇન, તો એના નામમાં પહેલાં E આવશે. આ સાયનાઇડો છે તો એના અંગ્રેજી મૂળાક્ષરમાં પ્રથમ અક્ષર C આવશે, તો પહેલાં આનું નામ લખવું પડશે એટલે ડાયસાયનાઇડો, ડાયસાયનાઇડો. હવે આ જે લિગેન્ડ છે તમે યાદ કરો કે ઇથેન 1,2 ડાયએમાઇન એટલે લિગેન્ડના નામમાં સંખ્યા દર્શક પૂર્વક આવે છે ડાય, તો એની સંખ્યા દર્શાવવા માટે ડાય શબ્દ નહીં પણ 20 પૂર્વક લખવો પડશે એટલે 20, પછી બ્રેકેટમાં ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન. સંક્રાંતિ ધાતુ છે કોબાલ્ટ એટલે કોબાલ્ટ, એનો ઓક્સિડેશન આંક છે 3 અને ઋણાયન તરીકે છે ક્લોરાઇડ. બરાબર. તો વિચારો કે આ પ્રકારનું જે સવર્ગ સ્પીસીઝ છે એનું નામ થશે ડાયસાયનાઇડો, 20 ઇથેન 1,2 ડાયએમાઇન, કોબાલ્ટ 3 ક્લોરાઇડ. દાખલા તરીકે માની લો કે આવા પ્રકારનું સંકીર્ણ છે કે CrOX થ્રાઇસ વીજભાર -3, સોરી આપણે ધન વીજભાર ધરાવતા સંકીર્ણ લખીએ છીએ એટલે આને પછી સમજીશું આપણે. માનો કે આવા પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે કે મેંગેનીઝ H2O ટ્વાઇસ ACO4 અને ઋણાયન તરીકે SO3 છે. હવે અહીંયા તમે જુઓ કે ઋણાયન તરીકે સલ્ફાઇટ આયન છે જેનો વીજભાર થશે -2, ACO એટલે એસિટેટ આયન -4, આ 0, તો મેંગેનીઝની ઓક્સિજન અવસ્થા થશે +6. આનું નામ છે એક્વા, આનું નામ છે એસિટેટો. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં નામ આવશે એસિટેટોનું એટલે ટેટ્રા એસિટેટો, ટેટ્રા એસિટેટો, ડાય એક્વા, ટેટ્રા એસિટેટો, ડાય એક્વા, મેંગેનીઝ 6, મેંગેનીઝ 6 અને ઋણાયન તરીકે છે સલ્ફાઇટ. બરાબર, સલ્ફાઇટ. તો SO3 હોય તો સલ્ફાઇટ કહેવાય અને S ઉપર -2 આયન હોય તો આને આપણે સલ્ફાઇડ કહીએ છીએ. આપણે લિગેન્ડના નામકરણ વખતે આ બધા નામો છે આપણે લખેલા છે. તો ટેટ્રા એસિટેટો, ડાય એક્વા, મેંગેનીઝ 6, સલ્ફાઇટ એવું આ સંકીર્ણનું IUPAC નામ આપી શકાય. દાખલા તરીકે મેંગેનીઝ NO ટ્વાઇસ, GLY ટ્વાઇસ અને ઋણાયન તરીકે PO4 ઋણાયન છે. હવે આનો તમે વીજભાર ગણો તો આનો વીજભાર થશે -3. ગ્લાયસિનેટો, હવે ગ્લાયસિન લિગેન્ડ છે એનો વીજભાર -1 થાય તો -2, 0, તો મેંગેનીઝની ઓક્સિજન અવસ્થા થશે +5.
હવે આનું નામ છે નાઇટ્રોસિલ અને આનું નામ છે ગ્લાયસિનેટો. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં નામ આવશે ગ્લાયસિનેટોનું, એટલે ગ્લાયસિનેટો, નાઇટ્રોસિલ, મેંગેનીઝ 5 અને પછી ઋણાયન છે ફોસ્ફેટ. બરાબર, ઋણાયન તરીકે છે ફોસ્ફેટ. માની લો કે આવા પ્રકારનું એક સંકીર્ણ છે કે CrNH3 ટ્વાઇસ લિગેન્ડ તરીકે હાઇડ્રેજિન છે NH2 એક બંધ NH2 જેની સંખ્યા 2 છે અને ઋણ આયન તરીકે માની લો કે OH થ્રાઇસ છે. હવે વીજભાર ગણીએ તો આનો વીજભાર થાય -3. તટસ્થ લિગેન્ડ છે હાઇડ્રેજિન, આ પણ તટસ્થ, તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થશે +3. હવે આનું નામ છે અમાઇન અને આનું નામ છે હાઇડ્રેજિન. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં નામ આવશે અમાઇન, તો ડાયઅમાઇન, પછી ડાયહાઇડ્રેજિન. સંક્રાંતિ ધાતુ છે ક્રોમિયમ, એટલે ક્રોમિયમ 3 અને ઋણાયન તરીકે છે હાઇડ્રોક્સાઇડ, તો ક્રોમિયમ 3 હાઇડ્રોક્સાઇડ. તો આ સંકીર્ણ સંયોજનનું IUPAC નામ આ પ્રમાણે આપી શકાય. અત્યારે આપણે સંકીર્ણ આયન ધન હોય એવા સંકીર્ણ સંયોજનોનું નામકરણ છે એ આપણે લખીએ છીએ. માનો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે કે PN ટ્વાઇસ CO3 અને SO4, આવું એક સંકીર્ણ છે. વીજભાર ગણશો તો -2 સલ્ફેટનો, કાર્બોનેટ એટલે -2, 0 અને +4. હવે આનું નામ છે કાર્બોનેટો અને આનું નામ છે પ્રોપેન 1,3 ડાયએમાઇન. પ્રોપેન 1,3 ડાયએમાઇન જેને સંજ્ઞામાં PN તરીકે લખવામાં આવે. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં નામ આવશે કાર્બોનેટોનું, એક જ છે એટલે ખાલી લખવાનું કાર્બોનેટો. પછી આ જુઓ તો પ્રોપેન 1,3 ડાયએમાઇન, તો એના નામમાં સંખ્યા દર્શક પૂર્વક આવે છે. તો એની સંખ્યા દર્શાવવા માટે આપણે લખવું પડશે 20 બ્રેકેટમાં પ્રોપેન 1,3 ડાયએમાઇન, પ્રોપેન 1,3 ડાયએમાઇન, પ્લેટિનમ 4 અને ઋણાયન તરીકે છે સલ્ફેટ. બરાબર, કાર્બોનેટો 20 પ્રોપેન 1,3 ડાયએમાઇન, પ્લેટિનમ 4, ઋણાયન તરીકે છે સલ્ફેટ. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે જેની અંદર ક્રોમિયમ સંક્રાંતિ ધાતુ છે અને આ ક્રોમિયમ સંક્રાંતિ ધાતુ H2O ના 2 લિગેન્ડ છે, SCN ટ્વાઇસ છે અને ઋણાયન તરીકે બ્રોમાઇડ આયન છે. તો વીજભાર તમે ગણો -1, થાયોસાઇનેટો એનો વીજભાર -1 એટલે 2 છે એટલે -2, 0 અને ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થશે +3. હવે આનું નામ એક્વા છે, આ છે થાયોસાઇનેટો. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં એક્વા નામ આવશે એટલે ડાય-એક્વા, પછી થાયોસાઇનેટો N, હવે સોરી S. બરાબર, જો આનો મતલબ શું થયો કે થાયોસાઇનેટો જે લિગેન્ડ છે ને એ તમે યાદ કરો ઉભયદંતી લિગેન્ડ છે અને એટલા માટે એમાં સલ્ફર એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે એટલે થાયોસાઇનેટો S લખવામાં આવે. પછી ક્રોમિયમ 3 અને ઋણાયન તરીકે છે બ્રોમાઇડ. બરાબર, તો ક્રોમિયમ 3 બ્રોમાઇડ, આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. ત્યાર પછી તમે જુઓ કે માની લો કે એક આવા પ્રકારનું
સંકીર્ણ સંયોજન છે કે જેની અંદર સંક્રાંતિ ધાતુ તરીકે મેંગેનીઝ છે અને NH3 ટ્વાઇસ, NCS ટ્વાઇસ અને ઋણાયન તરીકે માની લો કે ફોસ્ફેટ આયન છે. તો આનો તમે વીજભાર ગણો -3 -2 0, તો મેંગેનીઝની ઓક્સની અવસ્થા થશે +5. તો આનું નામ છે અમાઇન. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં એ આવશે કે ડાય અમાઇન ડાયથાયોસાઇનેટો, ડાયથાયોસાઇનેટો પણ N આવશે, કેમ કે આમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે નાઇટ્રોજન પરમાણુ વર્તે છે, એટલે ડાયથાયોસાઇનેટો N. મેંગેનીઝ 5 અને ઋણાયન તરીકે છે ફોસ્ફેટ. બરાબર. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે મેંગેનીઝ H2O લિગેન્ડ છે, એની સાથે NO2 ટ્વાઇસ અને ઋણાયન તરીકે માની લો કે OH છે. વીજભાર તમે ગણશો તો -1 -2 0, તો મેંગેનીઝની ઓક્સની અવસ્થા +3. આનું નામ છે એક્વા અને આ છે નાઇટ્રાઇટો, યાદ હશે તમને. તો ડાયએક્વા ડાયનાઇટ્રાઇટો પણ N લખવાનું, કારણ કે નાઇટ્રોજન છે ને એ અત્યારે તમે જુઓ સવર્ગ સ્થળ નિર્દેશ તરીકે વર્તે છે અથવા દાતા પરમાણુ તરીકે વર્તે છે, એટલે ડાયએક્વા ડાયનાઇટ્રાઇટો N. મેંગેનીઝ 3 અને ઋણાયન તરીકે છે હાઇડ્રોક્સાઇડ. બરાબર. ત્યાર પછી માની લો કે આવા પ્રકારનું સંકીર્ણ છે કે મેંગેનીઝ NH3 ટ્વાઇસ, ONO ટ્વાઇસ અને OH. તો આમાં તમે વીજભાર ગણો -1, આ -2 0 અને +3. તો ડાયઅમાઇન ડાયનાઇટ્રાઇટો O કહેવું પડશે, O. મેંગેનીઝ 3 અને ઋણાયન તરીકે છે હાઇડ્રોક્સાઇડ. બરાબર. તો ડાયઅમાઇન ડાયનાઇટ્રાઇટો O, મેંગેનીઝ 3 હાઇડ્રોક્સાઇડ. આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. ત્યાર પછી માની લો કે આ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે કે ક્રોમિયમ H2O ટ્વાઇસ, PTN ટ્વાઇસ અને SO4. વીજભાર ગણશો તમે તો -2 0 0, તો ક્રોમિયમનો વીજભાર થશે +2. હવે આ એક્વા છે અને આ પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન છે, PTN, એટલે પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન. તો પહેલાં આનું નામ આવશે તો ડાયએક્વા. પછી વિચારો કે આમાં સંખ્યા દર્શક પૂર્વક આવે છે, એટલે એને દર્શાવવા માટે 20 બ્રેકેટમાં પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇન અને ક્રોમિયમ 2 ઋણાયન તરીકે છે સલ્ફેટ. તો ડાયએક્વા 20 પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન ક્રોમિયમ 2 સલ્ફેટ. આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. ત્યાર પછી માની લો કે એક સંકીર્ણ સંયોજન છે એ આવા પ્રકારનું છે કે જેની અંદર લિગેન્ડ તરીકે મેંગેનીઝ, અને તમે યાદ કરો કે આપણે ઘણા બધા સંકીર્ણ સંયોજનો સમજ્યા છીએ,
NH3 ટ્વાઇસ, એટલે કે લિગેન્ડ સમજ્યા છીએ. એની અંદર લિગેન્ડ તો કોઈ પણ હોઈ શકે. એટલે માનો કે આવા પ્રકારનો લિગેન્ડ છે એક NO3 ટ્વાઇસ અને સલ્ફર અને ત્યાર પછી OH. જો વીજભાર ગણો તમે તો આનો વીજભાર -1. હવે S એટલે સલ્ફાઇડ આયન, તો એનો વીજભાર થાય -2, આનો વીજભાર થાય -2, 0. તો મેંગેનીઝની ઓક્સિજન અવસ્થા થાય +5. હવે આનું નામ છે અમાઇન, આ છે નાઇટ્રેટો અને આ છે સલ્ફાઇડ. તો હવે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે તમે નામ લખશો તો ડાય અમાઇન. હવે જુઓ નાઇટ્રેટો અને સલ્ફાઇડો કહેવું પડશે, બરાબર. તો સલ્ફાઇડોમાં S આવશે અને નાઇટ્રેટોમાં N આવશે. તો પહેલાં આનું નામ આવશે એટલે ડાય નાઇટ્રેટો સલ્ફાઇડો, ડાય અમાઇન, ડાય નાઇટ્રેટો સલ્ફાઇડો, મેંગેનીઝ 5 અને ઋણાયન તરીકે છે હાઇડ્રોક્સાઇડ. તો આ પ્રકારના કોઈ પણ સંકીર્ણ સંયોજન હોય મિત્રો કે જેની અંદર સંક્રાંતિ ધાતુ આયનનો વીજભાર જો ધન હોય તો એનું નામ કેમ આપવું એના માટેના આપણે નિયમો સમજવા માટે આપણે આ પ્રકારના સૂત્રો અથવા તો ઉદાહરણો છે એ આપણે સમજી રહ્યા છીએ. એવા બધા ઉદાહરણો લઈએ છીએ કે જેમાં સંકીર્ણ આયન પરનો વીજભાર ધન હોય. દાખલા તરીકે તમે વિચારો કે મેંગેનીઝ NH3 ટ્વાઇસ લિગેન્ડ જે છે એ લિગેન્ડ માની લો કે આ પ્રકારનો છે, ગ્લાયસિનેટો લિગેન્ડ 2 છે અને PO4Cl. વીજભાર તમે ગણો તો -1, -3, -2, 0 તો +6. હવે નામ આપો તો આનું નામ છે અમાઇન. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે ડાય અમાઇન. હવે આ જુઓ ગ્લાયસિનેટો છે ને આ ફોસ્ફેટો છે. તો ગ્લાયસિનેટોમાં G આવશે ને ફોસ્ફેટોમાં નામમાં P આવશે. તો પહેલાં આનું નામ લખવું પડશે એટલે ડાય ગ્લાયસિનેટો. પછી આવશે ફોસ્ફેટો. તો ફોસ્ફેટો સંક્રાંતિ ધાતુ છે મેંગેનીઝ. ઓક્સિડેશન અંક છે +6 અને ઋણાયન તરીકે છે ક્લોરાઇડ. બરાબર. તો ડાય અમાઇન, ડાય ગ્લાયસિનેટો, ફોસ્ફેટો, મેંગેનીઝ 6, ક્લોરાઇડ. તો આ બધા મિત્રો એવા નામ છે કે જેમાં સંકીર્ણ આયન ધન હોય. હવે આપણે વિભાગ 2 સમજીશું કે જેમાં સંકીર્ણ આયન ઋણ હોય તો કેમ નામ આપવું, બરાબર. અને તમે યાદ કરી લો કે જો સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ હોય તો પ્રતિ આયન તરીકે ધન આયન જોડાયેલો હોય. આ તમને યાદ હશે, બરાબર. અને જ્યારે આપણે નામકરણ આપીએ છીએ તો નામકરણમાં હંમેશા પહેલાં ધનાયનનું નામ લખવાનું છે અને ત્યાર પછી ઋણ આયનનું નામ છે એ આપણે લખવાનું છે. હવે અત્યારે જે આપણે વિભાગ 2માં જે સમજી રહ્યા છીએ એની અંદર તમે જુઓ કે સંકીર્ણ આયન પરનો વીજભાર છે એ ઋણ છે. અને જો સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ હોય તો આયનીય બંધથી પ્રતિ આયન તરીકે ધન આયન છે ને એ જોડાયેલો હોય. અને આ ધન આયન આપણે હંમેશા ડાબી બાજુ દર્શાવીએ છીએ. એટલે કે દાખલા તરીકે પહેલું એક ઉદાહરણ સમજીએ તો માની લો કે KMnO4 આવું એક સંકીર્ણ છે. તો આમાં જો કે આને તો આપણે પોટેશિયમ પરમેંગેનેટ એવું બોલીએ છીએ પણ એ ખરેખર સંકીર્ણ સંયોજન છે, સવર્ગ સંયોજન છે. હવે આનું જો આપણે નામ આપવું હોય તો સૌપ્રથમ તો
પહેલાં ધનાયનું નામ લખવાનું અને પછી ઋણાયનું નામ લખવાનું. તો આમાં આ ધનાયન છે ને આ આખું સવર્ગ સ્પીસીઝ એ ઋણાયન છે. તો ધનાયનું નામ તો જે હોય એ જ લખવાનું છે અને આ સવર્ગ સ્પીસીઝનું નામ એના નિયમ પ્રમાણે લખવાનું છે. અત્યારે તમે જો પેલા વીસભાર ગણી લો તો ઓક્સિજન એ લિગેન્ડ છે ને એનો એકનો વીસભાર -2 એવા 4 લિગેન્ડ છે એટલે વીસભાર થશે -8. પોટેશિયમ આયર્નનો વીસભાર +1 તો મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 થશે. સૌપ્રથમ ધનાયનું નામ લખવાનું છે તો ધનાયન તરીકે છે પોટેશિયમ. હવે આનું નામ લખવામાં પહેલાં લિગેન્ડનું નામ લખવાનું તો લિગેન્ડ છે 4 એટલે ટેટ્રા ઓક્સો. અને હવે તમે જુઓ કે સંક્રાંતિ ધાતુનું નામ લખવાનું પણ તમને ખ્યાલ છે કે આ પ્રકારના સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લાગે એટલે મેંગેનીઝ છે ને એટ લગાવો એટલે મેંગેનેટ કહેવાય. મેંગેનેટ 7 બરાબર. પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7. માની લો કે આવા પ્રકારનું સંકીર્ણ છે કે K2MnO4 તો +2 આનો વીસભાર -8 તો મેંગેનીઝનો ઓક્સિડેશનાંક થશે +6. નામ આપો તો ધનાયનું માત્ર નામ લખવાનું છે એની સંખ્યા દર્શાવવાની જરૂર નથી જે મેં તમને અગાઉ સમજાવ્યું છે. તો આને કહેવાનું પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 6 બરાબર. મેંગેનેટ 6. જો અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે ધનાયનું નામ પહેલાં લખવાનું છે અને પછી સવર્ગ સ્પીસીઝ કે જેનો વીસભાર ઋણ છે એનું નામ નિયમ પ્રમાણે લખવાનું છે. પરંતુ સંક્રાંતિ ધાતુના નામની પાછળ આમાં એટ પ્રત્યય લગાવવાનો છે એ આમાં ખાસ યાદ રાખવાનું હોય છે. અને આવી રીતે આ પ્રકારના સવર્ગ સંયોજનોના નામ છે એ આપણે આપી શકીએ. ત્યાર પછી મિત્રો એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે માની લો કે જેમાં અહીંયા લખું છું હું બોર્ડ ઉપર કે K2COCl4. તો સૌપ્રથમ વીસભાર ગણી લઈએ -4 +2 તો કોબાલ્ટનો ઓક્સિજન +2. ધનાયનું નામ પહેલાં લખવાનું એટલે પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ 2 બરાબર. દાખલા તરીકે આવા પ્રકારનું સંકીર્ણ છે કે K2NiCl4 તો વીસભાર ગણો -4 +2 સૌપ્રથમ ધનાયનું નામ પોટેશિયમ ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2 નિકલ છે પણ એટ પ્રત્યે લાગશે એટલે નિકલેટ 2. દાખલા તરીકે K4 NiCN એક આવું સંકીર્ણ છે કે K4NiCN4 વીસભાર ગણી લો તો -4 +4 તો નિકલનો ઓક્સિડેશનાંક થાય 0. સૌપ્રથમ ધનાયનું નામ લખવાનું છે પોટેશિયમ ટેટ્રા સાયનાઇડો નિકલેટ 0. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે K2CrF6 વીસભાર ગણો તો -6 +2 તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક થશે +4. ધનાયનું નામ પહેલાં લખવાનું પોટેશિયમ હેક્ઝાફ્લોરાઇડો ક્રોમિયમ છે એટલે ક્રોમેટ 4 બરાબર. કેમ કે સંક્રાંતિ ધાતુને એટ પ્રત્યે લાગશે. અને ખાસ મિત્રો તમે યાદ કરો કે આ પ્રકારના બધા જે સંકીર્ણ સંયોજનો છે એમાં નિયમ એકનો એક કે પહેલાં ધનાયનું નામ લખવાનું અને ત્યાર પછી ઋણાયનનું નામ લખવાનું. પણ જો સવર્ગ સ્પીસીઝ ઋણું હોય તો એના નિયમ પ્રમાણે આપણે નામકરણ છે
એ લખીએ છીએ। દાખલા તરીકે K3FeCN6 આવા પ્રકારનું સંકીર્ણ છે, તો -6 + 3 અને આયર્નનો ઓક્સિજન થાય +3, તો ધનાયનું નામ પહેલાં લખવાનું, એટલે પોટેશિયમ લિગેન્ડ હેક્ઝાસાયનાઇડો, પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો। આયર્ન છે તો એનું લેટિન નામ લખવાનું યાદ કરો, ફેરેટ 3, તો પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 3। માની લો કે આવું સંકીર્ણ છે K4FeCN6, તો વીજભાર ગણી લો તમે પહેલાં, તો -6 + 4 + 2, તો ધનાયનું નામ પહેલાં લખવાનું, પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2, બરાબર। ત્યાર પછી માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે NH4 CO NH3 twice OX twice। જો વીજભાર ગણો પહેલાં, આ -4 0, એમોનિયમ આયનનો વીજભાર +1 હોય તો કોબાલ્ટનો ઓક્સિડેરાંક થશે +3। અત્યારે ધનાયન તરીકે છે એમોનિયમ, એટલે એમોનિયમ। હવે આ બે લિગેન્ડમાંથી પહેલાં નામ આવશે અમાઇનનું, તો ડાયઅમાઇન ડાયઓક્ઝેલેટો અને કોબાલ્ટેટ 3 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય। માની લો કે એક સંકીર્ણ આવા પ્રકારનું છે કે Na4CO NO2 6, તો આમાં તમે જુઓ કે -6 + 4, તો કોબાલ્ટનો ઓક્સિડન થાય +2, ધનાયનું નામ લખીએ પહેલાં, તો સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો N, સોડિયમ હેક્ઝાનાઇટ્રાઇટો N, કોબાલ્ટેટ 2 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય। માની લો કે ત્યાર પછીનું એક સંકીર્ણ સંયોજન છે કે NH4 twice CuF4 આવું એક સંકીર્ણ સંયોજન છે। વીજભાર ગણો તો -4 + 2, તો કોપરનો ઓક્સિડન થશે +2, તો ધનાયનું નામ પહેલાં લખવાનું, એમોનિયમ ટેટ્રાફ્લોરાઇડો કોપરેટ 2, કોપર છે એને એટ પ્રત્યે લગાવો એટલે કોપરેટ 2। દાખલા તરીકે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે K2HgI4, તો -4 + 2, મર્ક્યુરીનો ઓક્સિજન થાય +2, પહેલાં ધનાયનું નામ લખવાનું, એટલે પોટેશિયમ ટેટ્રાઆયોડાઇડો મર્ક્યુરેટ 2, બરાબર। આ તેનું IUPAC નામ કહી શકાય। માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે જેની અંદર દાખલા તરીકે માની લો કે NH4 twice AuCl4 આવું એક સંકીર્ણ છે, તો આમાં તમે જુઓ -4 + 2, તો ગોલ્ડનો ઓક્સિડેશનાંક થશે +2। સૌપ્રથમ ધનાયનું નામ લખવાનું, એટલે એમોનિયમ ટેટ્રાક્લોરાઇડો। હવે જો ગોલ્ડ હોય ને તો એનું પણ લેટિન નામ લખવાનું છે ઓરેટ, એટલે
ઓરેટ 2 બરાબર. અને આ બધું આપણે જ્યારે નામકરણ માટેના નિયમો સમજતા હતા ત્યારે આપણે આ બધું લખાયું હતું. ત્યાર પછી સોડિયમ કોબાલ્ટ CO3 CO3 ટ્વાઇસ આવા પ્રકારનું એક સંકીર્ણ છે. તો વીજભાર તમે ગણો તો CO3 ઉપર -2 એકમ વીજભાર હોય એવા 2 છે એટલે -4. તટસ્થ લિગેન્ડ છે +1. તો કોબાલ્ટનો ઓક્સિડેરાંક થશે +3. પહેલાં ધનાયનું નામ લખવાનું સોડિયમ. હવે આ તમે જુઓ આનું નામ છે કાર્બોનિલ અને આનું નામ છે કાર્બોનેટો. તો તમે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે તમે જોશો ને સ્પેલિંગ લખવાનો આખો કે કાર્બોનિલ એટલે એમાં N પછી Y આવશે, કાર્બોનાઇલ N પછી Y આવશે. કાર્બોનેટો તો N પછી A આવશે. તમે બંનેના સ્પેલિંગ લખો તમે કે માની લો કે કાર્બોનિલ લખો અને કાર્બોનેટો તમે લખો. એટલે આમાં તમે જુઓ આ સુધી તો સમાન છે. આ N પછી તમે જુઓ આમાં Y છે ને આમાં શું છે A, એટલે પહેલાં નામાનું લખવું પડશે. તો ડાય કાર્બોનેટો ટ્રાય કાર્બોનિલ કોબાલ્ટેટ 3 બરાબર. સોડિયમ ડાયકાર્બોનેટો ટ્રાયકાર્બોનિલ કોબાલ્ટેટ 3 એવું એનું IUPAC નામ છે એ આપી શકાય. બીજું એક મિત્રો એ ખાસ એ ધ્યાન રાખવાનું કે કદાચ માની લો કે આલ્ફાબેટ ક્રમમાં તમારે લખવામાં ભૂલ થઈ તો એ બહુ ગંભીર ભૂલ નથી, કારણ કે એનાથી સૂત્ર નહીં બદલાઈ જાય. પણ જ્યારે આપણને એવો પ્રશ્ન થાય કે આમાંથી કયા લિગેન્ડનું નામ પહેલાં લખવું તો એના માટે નિયમ છે કે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે નામ લખવું બરાબર. માનો કે આવો ક્રમ કદાચ ન જળવાનો હોય તો એ બહુ ગંભીર ભૂલ નથી અને એનાથી કોઈ એના બંધારણમાં પણ ફેર પડી જવાનો નથી બરાબર. પણ આવો એક નિયમ છે કે ભાઈ આલ્ફાબેટ ક્રમ પ્રમાણે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડનું નામ છે એ આ પ્રમાણે આલ્ફાબેટ ક્રમ પ્રમાણે લખવાના હોય છે. ત્યાર પછી માની લો કે આવા પ્રકારનું એક સંકીર્ણ છે Na3CONO3 6 બરાબર. તો સૌપ્રથમ વીજભાર ગણી લો -6 +3 +3. ધનાયનું નામ પહેલાં લખવાનું સોડિયમ હેક્ઝાનાઇટ્રેટો બરાબર. સોડિયમ હેક્ઝાનાઇટ્રેટો કોબાલ્ટેટ 3 બરાબર. ત્યાર પછી માની લો કે આવું એક સંયોજન છે FeCN6-3. તો જો આમાં શું થયું ધનાયન નથી તો આનો વીજભાર ગણો -6 +3 તો આના પરનો વીજભાર -3 આવશે. ધનાય નથી નામ નહીં લખવાનું તો હેક્ઝા સાયનાઇડો ફેરેટ 3 પણ છેલ્લે આયન શબ્દ લખવાનો હેક્ઝા સાયનાઇડો ફેરેટ 3 આયન. માની લો કે આવું સંકીર્ણ છે કે NiF4 -2 તો વીજભાર ગણો -4 +2 તો આમાંય ધનાયન નથી તો ટેટ્રા ફ્લોરાઇડો નિકલેટ 2 અને છેલ્લે લખવાનું આયન બરાબર. માની લો કે આ પ્રકારનું એક સંકીર્ણ સંયોજન છે. ધારી લો કે જેની અંદર CrOX -3 આવું એક સંયોજન છે. વીજભાર ગણો -6 +3 તો આના ઉપર વીજભાર આવશે -3. હવે આમાંય ધનાય નથી તો નહીં લખવાનું તો ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3 આયન. ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3 આયન બરાબર. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે અને જે હું અહીંયા આગળ લખું છું બરાબર.
આ બધું તમે મિત્રો લખજો નોટબુકની અંદર, કારણ કે નોટબુકમાં તમે લખશો તો તમને વધારે સમજાશે. માની લો કે આવું એક સંકીર્ણ છે કે NH4 ટ્વાઇસ MOO4, બરાબર. હવે આમાં તમે જુઓ કે એમોનિયમ ધનાયન છે, MO એટલે મોલિબ્ડેનમ, એ સંક્રાંતિ ધાતુ છે, ઓક્સિજન લિગેન્ડ છે. તો આનો વીજભાર -8, આનો વીજભાર +2, તો આની ઓક્સિજન થતા +6. તો પહેલાં ધનાયનનું નામ લખવાનું એમોનિયમ ટેટ્રા ઓક્સો, એમોનિયમ ટેટ્રા ઓક્સો મોલિબ્લેડેટ 6, મોલિબ્લેડેટ 6. વિચારો બરાબર કે આનું નામ તમે જુઓ તો મેં અહીંયા આગળ લખ્યું છે કે એમોનિયમ ટેટ્રા ઓક્સો મોલિબ્લેડેટ 6 એવું આ સંકીર્ણ સંયોજનનું IUPAC નામ છે એ આપી શકાય. કેમ કે સંક્રાંતિ ધાતુ જે છે મોલિબ્લેડેટ, આમ તો મોલિબ્લેડમ નામ થાય પણ એને એટ પ્રત્યે લગાવશો એટલે મોલિબ્લેડેટ, અને બ્રેકેટમાં એનો ઓક્સિડેશન આંક છે 6 જે આપણે લખેલો છે. માની લો કે એક સંકીર્ણ સંયોજન આવા પ્રકારનું છે કે NH4 CO NH3 ટ્વાઇસ OX ટ્વાઇસ, બરાબર. જો આ સંકીર્ણ સંયોજનનું IUPAC નામ આપણે આપીએ તો વીજભાર ગણો -4, 0, +1, તો કોબાલ્ટનો ઓક્સિડેશન અંક થશે +3. ધનાયનું નામ પહેલાં લખવાનું એમોનિયમ. હવે આ છે અમાઇન અને આ છે ઓક્ઝેલેટો. તો આલ્ફાબેટ ક્રમ પ્રમાણે પહેલાં આવશે ડાય અમાઇન, પછી ડાય ઓક્ઝેલેટો, કોબાલ્ટેટ 3, આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે Na2 NiEDTA, બરાબર. જો હવે આ જે સંકીર્ણ છે એમાં તમે જુઓ EDTA એટલે શું, તો કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ, ષટદંતીય લિગેન્ડ, બરાબર. અને એનો વીજભાર થાય -4, આનો વીજભાર થાય +2, તો નિકલનો ઓક્સિજન થાય +2. તો સોડિયમ. હવે આ લિગેન્ડ તો એક જ છે એટલે કાંઈ પૂર્વક લખવાની જરૂર નથી, પણ નામ બ્રેકેટમાં લખવું પડશે કે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. પછી આવશે નિકલેટ 2, બરાબર. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે Na3 FeOX થ્રાઇસ, વીજભાર ગણી લો પહેલાં -6, +3, તો આનો વીજભાર +3, એટલે સોડિયમ ટ્રાય ઓક્ઝેલેટો, ફેરેટ 3, બરાબર. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે આપણી પાસે કે K2CrO4, આમ તો એને પોટેશિયમ ક્રોમેટ બોલાય પણ એ સંકીર્ણ સંયોજન છે એટલે -8, +2, તો ક્રોમિયમનો ઓક્સિજન થાય +6. તો પોટેશિયમ ટેટ્રા ઓક્સો ક્રોમેટ 6, માની લો કે આવું સંકીર્ણ છે K2Cr2O7,
જો આ બહુકેન્દ્રીય સંકીર્ણ થયું કે જેમાં સંક્રાંતિ ધાતુની સંખ્યા 2 છે તો -14 + 2 તો આનો +12 ઓક્સિડાઇઝ થવો જોઈએ ને, પણ +12 2 ક્રોમિયમ છે તો દરેકનો +6 × 2 એટલે +12 થઈ જાય. તો નામ લખો તો પોટેશિયમ હેપ્ટા ઓક્સો, પોટેશિયમ હેપ્ટા-ઓક્સો ક્રોમેટ 6, પોટેશિયમ હેપ્ટા-ઓક્સો ક્રોમેટ 6, બરાબર. ત્યાર પછી અને જો તમને યાદ હોય તો K2Cr2O7 છે ને એને આપણે પોટેશિયમ ડાયક્રોમેટ બોલીએ છીએ, બરાબર. અને એ એક સંકીર્ણ સંયોજન છે અને એટલા માટે તેનું IUPAC નામ પોટેશિયમ હેપ્ટા-ઓક્સો ક્રોમેટ 6 એવું એનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે એક આવું સંકીર્ણ સંયોજન છે કે K2ZnEDTA, આવું એક સંકીર્ણ સંયોજન છે. વીજભાર ગણો તમે તો -4 + 2 તો ઝીંકનો ઓક્સિડાઇઝ થશે +2. તો નામ આપી દઈએ પોટેશિયમ, પછી આનું નામ બ્રેકેટમાં ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ અને ઝિંકેટ 2, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ ઝિંકેટ 2, બરાબર. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે કે K2ZnOH4 તો વીજભાર ગણો -4 + 2 + 2 તો ધનાયનું નામ પહેલાં લખવાનું પોટેશિયમ ટેટ્રાહાઇડ્રોક્સાઇડો ઝિંકેટ 2, ઝિંકને એટ પ્રત્યે લગાવશો એટલે ઝિંકેટ 2. માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ સંયોજન છે Na3Al C2O4 બરાબર. હવે આમાં જુઓ કે C2O4 એટલે ઓક્ઝેલેટ લીગેન્ડ, એમ સંજ્ઞામાં લખો કે સૂત્રમાં લખો -2 × 3 એટલે -6, આ +3 તો એલ્યુમિનિયમનું ઓક્સિજન થશે +3. પહેલાં ધનાનું નામ લખવાનું સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો, એલ્યુમિનેટ 3, બરાબર. સોડિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3 આવું તેનું IUPAC નામ છે એ આપી શકાય. માની લો કે એક સૂત્ર હું અહીં લખું છું કે FeCN6 થ્રાઇસ આમ આપેલું છે, જરાક વિચારજો. FeCN6 થ્રાઇસ અને આ જે Fe છે ને એની ઓક્સિજન અવસ્થા +3 આપેલી છે એવું એને કીધું છે. તો આનો અર્થ શું થયો કે ધનાયન તરીકે પણ Fe+3 આયન છે, બરાબર. તો તમે વિચારો કે આ Fe છે એની ઓક્સિજન અવસ્થા +3 છે અને એની સંખ્યા છે 4 અને ઋણાયન તરીકે કોણ છે તો FeCN6 આ ઋણાયન છે આ. તો આનો વીજભાર તમે જુઓ કે એની સંખ્યા કેટલી છે 3, તો આની સંખ્યા 3 હોય ને તો આનો વીજભાર -4 થવો જોઈએ, કેમ કે આ 4 તરીને +12 અને આ 4 તરીને -12. તો આમાં તમે જુઓ આનો ઓક્સિજન ગણો -6 તો Feનો ઓક્સિજન +2 થાય. અને તમે જ્યારે નામ આપો છો ત્યારે ધનાયનું નામ અને આનું નામ આપીએ છીએ, સંખ્યાનો કાંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી, જે મેં તમને અગાઉ સમજાવ્યું છે, બરાબર. દાખલા તરીકે તમે જુઓ કે કેલ્શિયમ +2 આયન હોય અને PO4 ઉપર -3 આયન હોય. હવે આ બંનેને જોડાઈને જો સંયોજન બનાવવું હોય તો તમે કહી શકશો કે આના 3 આયન જોઈએ, આના 2 આયન જોઈએ, કેમ કે તો જ વીજભાર 0 થાય. જો આના તમે 3 આયન લ્યો તો Ca3 અને આના 2 આયન લ્યો એટલે PO4 ટ્વાઇસ, તો આનો કુલ વીજભાર +6 ને -6 એટલે 0 થયો.
પણ આને આપણે બોલીએ છીએ શું તો કે કેલ્શિયમ ફોસ્ફેટ. એને એવું નથી કહેતા ટ્રાય કેલ્શિયમ ડાયફોસ્ફેટ, એમ એ સંખ્યા દર્શાવવાની જરૂર નથી. તો એમ આ જે સંકીર્ણ સંયોજન છે એમાં ખરેખર આ બધાના ઓક્સિજન આંક જ આપણે ગણવાના છે. આ -6 પણ એવા 3 છે એટલે થશે -18 એકમ ઋણ વીજભાર, +3 પણ એવા 4 આયન છે એટલે એ થયો +12. તો આનો વીજભાર +6 થવો જોઈએ પણ એમાં કેટલા છે 3, તો દરેકનો +2 વીજભાર થાય, ગુણ્યા 3 તો +6 એટલે કુલ વીજભાર 0 થઈ ગયો. હવે જો તમે નામ આપો તો ધનાયન તરીકે કોણ છે તો કે આયર્ન 3, પછી લિગેન્ડ હેક્ઝા સાયનાઇડો. આયર્ન 3 આ ધનાયન છે, સમજો બરાબર. હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 આ એનું આયુપીએસસી નામ થયું. જરાક વિચારી શકશો કે આયર્ન 3 હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 આવું તેનું આયુપીએસસી નામ છે એ આપી શકાય. તો આવા બધા મિત્રો જે સંયોજનો છે કે જેમાં સંકીર્ણ આયન પરનો વીજભાર ઋણ છે એવા બધા આપણે ઉદાહરણો જોયા. માનો કે સંકીર્ણ આયન જો તટસ્થ હોય તો આયનીય બંધથી નહીં જોડાયેલો હોય ધન આયન કે નહીં જોડાયેલો હોય ઋણાયન, અને તો બહુ સરળ છે કે એનું નામ લખવાની જરૂર નથી. તો માત્ર સવર્ગ સ્પીસીઝ કે જેમાં લિગેન્ડ અને સંક્રાંતિ ધાતુ છે એનું જ માત્ર નામ લખવાનું છે. તો એવાય આપણે કેટલાક ઉદાહરણો જોઈશું અને ત્યાર પછી નામ ઉપરથી સૂત્ર કેમ આપવા એને આપણે સમજીશું, પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.